गुड आफ्टरनून फ्रेंड्स। स्टैंडर्ड 11 अर्थशास्त्र परीक्षा लक्षी रिविजन। માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? માંગ રેખાનો ઢાળ ઋણ હોય છે। કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। આ આપણે ગઈકાલે શીખ્યા હતા। હવે આગળ માંગ એટલે શું? માંગ એટલે શું? કોઈ એક ચોક્કસ સ્થળે કોઈ એક ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે અને ચોક્કસ સમયે કોઈ વસ્તુની ચોક્કસ કોઈ વસ્તુ કે સેવાની ચોક્કસ કિંમતે ગ્રાહકને તે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી અને તૈયારીને માંગ કહે છે। માંગ કહે છે। માંગ એટલે શું? કોઈ એક ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે કોઈ વસ્તુ કે સેવાની ચોક્કસ કિંમતે, ચોક્કસ સમય, ચોક્કસ સ્થળ, ચોક્કસ કિંમત તે ગ્રાહકની વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે। પછી ટૂંકમાં જવાબ આપો। ટૂંકમાં જવાબ આપો। એમાં ગિફન વસ્તુ એટલે શું? ગિફન વસ્તુ એટલે એવી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે। તેની માંગમાં પણ ઘટાડો થાય છે।
આવી વસ્તુઓ હલકી ગુણવત્તાની હોય છે, હલકી ગુણવત્તાની હોય છે. આવી વસ્તુઓ સસ્તી હોય છે, ગરીબ વર્ગ તેનો વધુ ઉપયોગ કરે છે, વધુ ઉપયોગ કરે છે. આ ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે. ટૂંકમાં જવાબ આપો. એક વાક્યમાં હોય તો ખાલી આ એક વાક્ય લખો તો ચાલે, પણ ટૂંકમાં જવાબ આપો. ગિફન વસ્તુ એટલે શું? જવાબમાં લખવાનું ગિફન વસ્તુ એટલે એવી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે. ગિફન વસ્તુ એટલે એવી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે. આવી વસ્તુઓ હલકી ગુણવત્તાની હોય છે, આવી વસ્તુઓ હલકી ગુણવત્તાની હોય છે. આવી વસ્તુઓ સસ્તી હોય છે, ગરીબ વર્ગ તેનો વધુ ઉપયોગ કરે છે. આવી વસ્તુઓ સસ્તી હોય છે, ગરીબ વર્ગ તેનો વધુ ઉપયોગ કરે છે. આ ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે. આ ખ્યાલ કોણે આપ્યો છે? સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ આ ખ્યાલ આપેલો છે. એટલે ભાઈ સ્કેલ નહીં હોય ને, નાની છે. હા ચાલશે, થેન્ક યુ. પછી મુદ્દાસર જવાબ લખો. મુદ્દાસર જવાબ લખો. મુદ્દાસર જવાબમાં માંગમાં વિસ્તરણ અને સંકોચન, માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. આકૃતિ સહિત સમજાવો. સૌથી પહેલાં માંગનું વિસ્તરણ. માંગનું
વિસ્તરણ. વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થતાં વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં જે વધારો થાય છે તેની માંગમાં જે વધારો થાય છે તેને માંગનું વિસ્તરણ કહે છે. તેને માંગનું વિસ્તરણ કહે છે. પછી અનુસૂચિ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. કિંમત 5, 3, 2. માંગ 9, 11 અને 12. અને આને કહેવાય વિસ્તરણ. જેની આકૃતિ OX ઉપર માંગ છે અને OY ઉપર કિંમત છે અને આ DD માંગ રેખા છે અને નીચેની તરફ વિસ્તરણ છે. જો માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. માંગનું વિસ્તરણ વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં જે વધારો થાય છે તેને માંગનું વિસ્તરણ કહે છે. હવે આકૃતિ સહિત સમજાવવા કીધું છે. આકૃતિ હોય એટલે અનુસૂચિ હોય જ. આકૃતિ હોય એટલે અનુસૂચિ હોય જ. અનુસૂચિ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. વસ્તુની કિંમત 5 હોય ત્યારે એની માંગ 9. વસ્તુની કિંમત ઘટીને 3 થાય, માંગ વધીને 11. વસ્તુની કિંમત ઘટીને 2 થાય, માંગ વધીને 12. આ રીતે જેમ જેમ કિંમત ઘટતી ગઈ એમ એમ માંગ વધતી ગઈ. કિંમતને કારણે વધતી માંગને અર્થશાસ્ત્રમાં વિસ્તરણ કહેવાય. એટલે નીચેની તરફ વિસ્તરણ થાય છે. બરાબર. આ જ વસ્તુને, આ જ અનુસૂચિને આકૃતિમાં દર્શાવી શકાય. OX ઉપર માંગ, OY ઉપર કિંમત અને આ માંગ રેખા. શરૂઆતમાં માંગ ઓછી, પછી માંગ વધારે. શરૂઆતમાં માંગ ઓછી, પછી માંગ વધારે. મતલબ જેમ જેમ નીચે આવો એમ એમ માંગનું વિસ્તરણ થાય. હવે સંકોચન.
માંગનું સંકોચન વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થતાં વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થતાં તેની માંગમાં જે ઘટાડો થાય છે તેની માંગમાં જે ઘટાડો થાય છે તેને માંગનું સંકોચન કહે છે. તેને માંગનું સંકોચન કહે છે. વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થતાં તેની માંગમાં જે ઘટાડો થાય છે તેને માંગનું સંકોચન કહે છે. પછી એની અનુસૂચિ વસ્તુની કિંમત અને માંગ. વસ્તુની કિંમત 5 રૂપીસ, માંગ 9, કિંમત 7, માંગ 7, કિંમત 8, માંગ પણ 8. વસ્તુની કિંમત વધતી ગઈ 5માંથી 7, 7માંથી 8 અને જેમ જેમ કિંમત ઘટતી ગઈ એમ એમ માંગ ઘટતી ગઈ 9માંથી 7, 7માંથી 6. તો જેમ જેમ વસ્તુની કિંમત વધતી ગઈ એમ એમ માંગ ઘટતી ગઈ. બરાબર. એટલે માંગનું સંકોચન. આ જ વસ્તુને આકૃતિમાં પણ દેખાડી શકાય. OX ઉપર માંગ છે અને OY ઉપર કિંમત. DD માંગ રેખા છે. જો નીચેની સાઈડમાં માંગ વધારે છે, જેમ જેમ ઉપર જાઓ એમ માંગ ઓછી છે, તો ઉપર જાઓ એમ સંકોચન છે. નીચે માંગ રેખા પહોળી છે, ઉપર માંગ રેખા સાંકડી છે. નીચે માંગ રેખા પહોળી છે, ઉપર માંગ રેખા સાંકડી છે. મતલબ જેમ જાઓ એમ માંગનું સંકોચન છે. બરાબર. માંગનું સંકોચન વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થતાં તેની માંગમાં જે ઘટાડો થાય છે તેને માંગનું સંકોચન કહે છે. વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થતાં તેની માંગમાં જે ઘટાડો થાય છે તેને માંગનું સંકોચન કહે છે.
પછી આકૃતિ હોય એટલે આકૃતિ સહિત સમજાવો. આકૃતિ હોય એટલે અનુસૂચિ હોય જ. અનુસૂચિ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. વસ્તુની કિંમત 578, વસ્તુની માંગ 976. વસ્તુની કિંમત વધતી ગઈ અને કિંમત વધતા માંગ ઘટતી ગઈ. એટલે કે જેમ જેમ કિંમત વધી એમ એમ માંગમાં સંકોચન થયું. કિંમતને કારણે માંગ ઘટે એને કહેવાય સંકોચન. એટલે કિંમતને કારણે માંગ ઘટી માટે સંકોચન. આ વસ્તુને આકૃતિમાં દેખાડતા OX ઉપર માંગ, OY ઉપર કિંમત અને DD માંગ રેખા. માંગ રેખામાં નીચેની બાજુએ માંગ રેખા પહોળી, ઉપરની બાજુએ માંગ રેખા સાંકડી. એટલે કે માંગ રેખામાં ઉપરની બાજુએ સંકોચન. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. મુદ્દાસર જવાબમાં જ છે. માંગના નિયમના અપવાદ સમજાવો. માંગના નિયમના અપવાદ સમજાવો. માંગના નિયમના અપવાદ સમજાવો. સૌથી પહેલું, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. સેકન્ડ, અત્યંત સસ્તી વસ્તુ. થર્ડ, ગિફન વસ્તુ. ફોર્થ એન્ડ લાસ્ટ, ગ્રાહકની માનસિકતા. માંગના નિયમના અપવાદ સમજાવો. માંગના નિયમના અપવાદ 4: પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ, અત્યંત સસ્તી વસ્તુ, ગિફન વસ્તુ અને ગ્રાહકની માનસિકતા. મુદ્દાસર જવાબ છે. ચારેયની અંદર લખવું પણ પડે. ચારેય મુદ્દાની અંદર લખવું પડે કારણ કે મુદ્દાસર જવાબ છે. પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુમાં શું લખવાનું? પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે ધનવાન લોકો પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે જે વસ્તુ ખરીદે છે તે. એટલે કે જ્યારે ગોલ્ડ મોંઘું થાય ત્યારે ધનવાન લોકો ખરીદે. સસ્તું થવાની રાહ સામાન્ય માણસ જોવે, પણ ગોલ્ડ મોંઘું થાય ત્યારે ધનવાન લોકો ખરીદે કારણ કે ત્યારે ગોલ્ડ ખરીદવામાં એમને પોતાની પ્રતિષ્ઠા વધતી હોય એવું લાગે છે. બીજું કે ડાયમંડની કોઈ ઉપયોગિતા નથી ઇન્ડસ્ટ્રી સિવાય. ઘર વપરાશમાં ડાયમંડની કોઈ જ ઉપયોગિતા નથી, છતાં પણ પ્રતિષ્ઠા વધારવા માટે ડાયમંડ ખરીદે છે. એ જ રીતે મોંઘી ગાડી ધનવાનોની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. તો આ બધી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ માંગના નિયમનો અપવાદ છે. કેવી રીતે? માંગનો નિયમ એમ કહે છે કે કિંમત વધે તો માંગ ઘટે, પરંતુ આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ મોંઘી હોય છે, સામાન્ય માણસો ખરીદતા નથી અને ધનવાન લોકો
જેમ જેમ એની કિંમત વધે એમ વધારે ખરીદે છે, કારણ કે મોંઘું ખરીદવામાં એમની પ્રતિષ્ઠા વધે છે. એટલે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ માંગના નિયમને અનુસરતી નથી. કિંમત વધવા છતાં એની માંગ ઘટતી નથી. બીજું, અત્યંત સસ્તી વસ્તુ. જે વસ્તુ અત્યંત સસ્તી હોય એના ભાવ વધવા છતાં એની માંગ ઘટતી નથી. જે વસ્તુ અત્યંત સસ્તી હોય એના ભાવ વધવા છતાં એની માંગ ઘટતી નથી. મીઠું, એક મહિનામાં 30 રૂપિયાનું મીઠું ઘરમાં જોઈતું હોય. એક મહિનામાં માનો કે 30 રૂપિયાનું મીઠું ઘરમાં જોઈતું હોય. હવે જો મીઠાના ભાવ 5 રૂપિયા વધે તો કોઈ એવું નથી કહેવાનું કે ભાઈ થોડુંક મીઠું હવે આપણે બધા ઓછું ખાશું કારણ કે થોડુંક મોંઘું થયું છે. એવું કોઈ કહેવાનું નથી. અત્યંત સસ્તી વસ્તુ છે. મહિને 5 રૂપિયાનો વધારો એ કોઈ ખાસ વધારો નથી. એટલે એનો ભાવ વધવા છતાં એની માંગ ઘટતી નથી. એટલા માટે અત્યંત સસ્તી વસ્તુ માંગના નિયમને અનુસરતી નથી. એ માંગના નિયમનો અપવાદ છે. ગિફન વસ્તુ, આપણે આજના જ દિવસમાં ગિફન વસ્તુનો અર્થ જોયો છે. રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ આ ખ્યાલ આપ્યો હતો કે હલકી ક્વોલિટીની એવી વસ્તુ કે જે ગરીબો જ ખરીદે છે. બધી જ હલકી ક્વોલિટીની વસ્તુ ગિફન વસ્તુ નથી. પણ જે વસ્તુ હલકી ક્વોલિટીની છે સાથોસાથ જેનો ગ્રાહક વર્ગ ગરીબ છે એવી વસ્તુઓ ગિફન વસ્તુ છે. આ વસ્તુનો ભાવ ઘટવા છતાં તેની માંગ વધતી નથી. અત્યંત ગરીબ લોકો જે વસ્તુ ખરીદે છે એ વસ્તુ ના છૂટકે ખરીદે છે. એમને પણ સારી વસ્તુ ખરીદવી છે પણ એમને પોસાતી નથી. તો જ્યારે એ વસ્તુનો ભાવ ઘટે તો એ લોકો ખરીદી વધારતા નથી. એ તો જેટલું ખરીદવું હોય એટલું જ ખરીદે છે. બાકીના પૈસામાંથી બીજી ખરીદી કરે છે. એટલે કે ગિફન વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી. જેમ કે કોઈ એક પરિવાર મહેતા માર્કેટમાંથી ચોખા રાઈસ ન લાવી શકતું હોય અને રેશનિંગના રાઈસ ખાતું હોય. હવે એ પરિવારની આવક વધે તો એ લોકોને પણ સારી કંપનીના ચોખા ખાવા હોય છે. એટલે માનો કે રેશનિંગના ચોખાનો ભાવ સરકાર ઘટાડે તો એ રેશનિંગના ચોખા વધારે નહીં લાવે, કારણ કે એ તો એમના માટે શરમની વસ્તુ છે, મજબૂરી છે. એ તો જેટલા લાવતા હોય એટલા જ લાવશે. પણ જે પૈસા વૈધા ચોખા ખરીદતા એમાંથી થોડાક ચોખા મહેતા માર્કેટમાંથી સારી કંપનીના લાવશે. તો ગિફન વસ્તુને પણ માંગનો નિયમ લાગુ પડતો નથી. નેક્સ્ટ, ગ્રાહકની માનસિકતા. જે ગ્રાહક એવું માનતો હોય કે કોઈ એક સાબુ, કોઈ એક શેમ્પૂ, કોઈ એક હેર ઓઇલ સારું આવે છે, એની માનસિકતા એવી હોય કે આ સારું આવે છે. પછી એ જ ક્વોલિટી, એ જ વસ્તુ બીજી કંપનીમાં સસ્તી મળતી હોય તો એ સસ્તી વસ્તુ તરફ જતો નથી. એ માત્ર પોતે જ એને સારી સમજે છે. મોંઘું હોય તો પણ એ જ ખરીદે છે. એટલે કે ગ્રાહકની માનસિકતાને પણ માંગનો નિયમ લાગુ પડતો નથી. માંગના નિયમના અપવાદ ક્યાં? માંગના નિયમના 4 અપવાદ: પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, ગિફન વસ્તુ અને ગ્રાહકની માનસિકતા. મુદ્દાસર જવાબ કીધો હોય તો ચારેયની અંદર પણ લખવું પડે. Next question.
માંગને અસર કરતા પરિબળો. માંગને અસર કરતા પરિબળો. એક કિંમત અને બીજું કિંમત સિવાયના. માંગને અસર કરતા કિંમત સિવાયના પરિબળો. કિંમત સિવાયના પરિબળો. પહેલું, ગ્રાહકની પસંદગી. નેક્સ્ટ, ગ્રાહકની આવક. થર્ડ, પૂરક કે અવેજી વસ્તુની કિંમત. પૂરક કે અવેજી વસ્તુની કિંમત. ફોર્થ, ભવિષ્યની કિંમતનું અનુમાન. ભવિષ્યની કિંમતનું અનુમાન. ફિફ્થ એન્ડ લાસ્ટ, વસ્તીનું પ્રમાણ. વિસ્તારપૂર્વક ઉત્તર લખો. વિસ્તારપૂર્વક ઉત્તર લખો. એમાં માંગને અસર કરતા પરિબળો. માંગને અસર કરતા પરિબળો બે. એક તો કિંમત અને બીજું કિંમત સિવાયના. માંગને અસર કરતા પરિબળો તરીકે સૌથી પહેલાં કિંમત. તો કિંમત વધતા માંગ ઘટે અને કિંમત ઘટતા માંગ વધે. પણ જો અન્ય પરિબળો યથાવત રહે તો. બરાબર. આ અન્ય પરિબળો એટલે કિંમત સિવાયના. જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગનું સંકોચન થાય છે અને કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. માંગને અસર કરતા પરિબળમાં સૌથી પહેલાં કિંમત, પછી કિંમત સિવાય. કિંમત સિવાયના પરિબળમાં ગ્રાહકની પસંદગી. કોઈ ગ્રાહકને અમુક જ શેમ્પૂ, અમુક કલર, અમુક કંપની એ પસંદ હોય તો પછી એને બીજી કોઈ બાબત સાથે લેવા દેવા રહેતી નથી. ક્વોલિટી કેવી છે, કિંમત કેવી છે, એના માટે ગૌણ વસ્તુ બની જાય છે. સેકન્ડ, ગ્રાહકની આવક. ગ્રાહકની આવક જેટલી વધારે એટલી સામાન્ય રીતે ગિફન વસ્તુઓને બાદ કરતાં સામાન્ય રીતે ગ્રાહકની આવક વધારે તો માંગ વધારે. પૂરક કે અવેજી વસ્તુની કિંમત. પૂરક વસ્તુ એટલે શું? જે બે વસ્તુ વપરાશની દૃષ્ટિએ એકબીજા સાથે જોડાયેલી હોય તેને પૂરક વસ્તુ કહેવાય. જે બે વસ્તુ એકબીજા સાથે વપરાશની રીતે જોડાયેલી હોય તેને
પૂરક વસ્તુ કહેવાય. જેમ કે બાઇક અને પેટ્રોલ. અવેજી વસ્તુ એટલે એકના બદલે બીજી, હોન્ડાનું બાઇક કે પછી બજાજનું બાઇક. ભવિષ્યની કિંમતનું અનુમાન. જો એવું અનુમાન હોય કે ભવિષ્યમાં કિંમત વધશે તો અત્યારે સસ્તામાં ખરીદી લેવા માંગ વધે. જો એવું અનુમાન હોય કે ભવિષ્યમાં કિંમત ઘટશે તો અત્યારે નથી ખરીદવું, ઘટશે ત્યારે ખરીદશું તો અત્યારે માંગ ઘટે. અને વસ્તીનું પ્રમાણ. દેશ જેટલો મોટો એટલું માર્કેટ મોટું અને એટલી માંગ વધારે. દેશ જેટલો નાનો એટલું માર્કેટ નાનું અને એટલી માંગ ઓછી. તો વિસ્તારપૂર્વકનો જવાબ મતલબ આ બધામાં પોઈન્ટ વાઇઝ લખવું પડે. હવે આવતીકાલે આપણે કન્ટિન્યુ કરશું. હવે કોઈ